વડોદરામાં વોર્ડ નંબર 14માં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ ઉઠી। બાજવાડા સહિતના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સાથે જ જો પાણી આવે છે તો દૂષિત પાણી આવે છે, જેથી પાણીના જગ ખરીદવા પડતા હોવાનો દાવો છે। સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં ઉકેલ આવ્યો નથી, જેથી નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અહીંયા પાણીની રોડની એની વ્યવસ્થા પૂરતી નથી, એટલા માટે અમારે કમ્પ્લેન કરવી પડી છે અને અમે કોર્પોરેશનમાં ઘણી બધી વખત કમ્પ્લેન કરી છે કે ભાઈ પાણી બહુ ગંદુ આવે છે, પાણી લેટ આવે છે, પાણીનું પ્રેશર ઓછું છે, તો આના માટે કંઈક કરો, પણ કોઈ જ આવ્યું નથી। ભાજપમાં પણ કરી છે કોર્પોરેટરોને અને કોંગ્રેસના પણ કોર્પોરેટરને કરી છે, તો પણ કંઈ આનો નિકાલ થયો નથી। આ ગંદા પાણીની તો લગભગ મહિનાથી સમસ્યા છે। ગંદુ પાણી આવે છે ને ઓછું પણ આવે છે, મોડું આવે ઓછું આવે છે, પૂરતું પાણી મળતું પણ નથી, એટલે અમારે કેવું કર બહારથી જગ લાવવા પડે એવું થાય છે પાણી માટે। જૂની લાઈનો છે એમાં લીકેજ છે, એમાં આ જે ગંદુ પાણી મિક્સ થાય છે એટલે આખા શહેરમાં આ પ્રોબ્લેમ થાય છે। આ પાણી ગંદુ આવે છે એનો પ્રોબ્લેમ મેન એ જ છે કે આ બધી જૂની લાઈનો છે એ બદલવી જોઈએ ને તાત્કાલિક વહેલી તકે આ કામગીરી થાય તો પ્રજાને ચોખ્ખું પાણી મળે। પાણી માટે તો લોકો આ ડંકી હલાવી લઈને હાથ દુખી ગયા લોકોના। આ તો ડંકી ના હોત ને તો આ પાણી બી અમારે અહીં ગાડી પહોંચી ના વળતા અને બધાને અત્યારે કોઈને કોઈ તકલીફ છે શારીરિક।